દક્ષુ એન્ડ પ્રતિક આવી ગયા છે. શું બોલો? હે તો ગાઈસ અમારા જેનુભાઈ છે ને કઈ નું કઈ બોલ્યા જ કરે છે. પ્રતિક જોડે ચણા મંગાવ્યા હતા, ખાલી ચણા જ મંગાવ્યા હતા. મેં કીધું એક પેકેટ ચણા લઈ આવજો. તો આ સાહેબ જો કેટલા ચણા લઈ આવ્યા, પણ 2 મોટા પેકેટ 2 નાના પેકેટ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે મેં સ્કૂલે લઈ ગયો બીકોઝ મને અત્યારે આવા સોચવા આવ્યો છે. તો મેં અત્યારે મારું નામ લખું છું, કેવું લાગે છે પછી આખું ફીડી છે પછી તમને પછી કહું. તો ગાઈસ તમે જુઓ, ભાઈ આજે સ્કૂલે નથી ગયા કેમ કે એમને આંતરડા પર સોજો છે. ડૉક્ટરે એડમિટ કરવાનો કીધો હતો પણ અમે એડમિટ કર્યો નથી અને દવાથી જ મટાડીશું. અને ભણવાનું હોય એની જગ્યાએ ભાઈ પોતાનું નામ લખીને ટાઈમ વેસ્ટ કરે છે. બોલો મારે શું કરવું આ છોકરાનું? લલ્લા, તને આરામ કરવાનો કીધો છે, તને પપ્પાએ નોટો પૂરી કરવાની કીધી છે અને તમે આવું બધું કરો છો. મજા આવે, ખૂબ મજા આવે યાર. કુછ બી જુઓ, ખાલી એનું પેનનું કલેક્શન જુઓ તમે. પેન પેન્સિલ ને કેટલું બધું છે. હજી તો આટલું જ છે. આખો ડબ્બો ભરીને બોલ છે. હા જો બતાવું, ખોટું નહીં બોલતી, આખો ડબ્બો ભરીને બોલ છે. તો એમ કે છે કે મારી પાસે બોલ નથી. જો બતાવું તમને, ખાલી બોલ બતાવું. જો આખો ડબ્બો ભરીને બોલ છે. અને સ્ટમ્પલા 2 જોડી સ્ટમ્પ છે. અને બેટ જો, બેટનું કલેક્શન જો 1 2 3 4 5 6 તો બેટ છે. અને આ બેડમિન્ટન છે અને આ એનું ફૂલ છે. તો જોઈ લો, બસ આ જ શોખ છે ભાઈને, ક્રિકેટનો અને પેનનું કલેક્શન કરવાનો. બાકી તો અઘરી આઈટમો છે અમારા છોકરા, ખબર છે, બહુ ખર્ચાળું છે અમારા છોકરા. અને અહીંયા અમારા તુલસી માતાના મેં જે નવો પ્લાન્ટ લાવ્યા હતા તે. ભણવાનું કર ને, એ શું કામ લખે છે હું એમ કહું. દક્ષુ એન્ડ પ્રતિક આવી ગયા છે. શું બોલો? હે તો ગાઈસ અમારા જેનુભાઈ છે ને કઈ નું કઈ બોલ્યા જ કરે છે. શું બોલ્યો? સાચું બોલ. ફોનમાં બતાવી દઉં છું બધાને કે ભાઈ આ બોલ્યો. હજી તો સ્કૂલેથી આવ્યો જ છે. જમવાનું નથી? જમવાનું નથી જેનુભાઈ? ઓ જેનુભાઈ કેમ? ચલો જમવા બેસી જાઓ. ક્રિશ્યુનું કેલેન્ડર જોવાનું, કેટલા ગંદા અક્ષર છે યાર. ક્રિશ્યુ ને હે લાલજીને ખવડાવી દીધું છે. દક્ષુ આજે તો દક્ષુએ છે ને ઘરે રહીને એટલી મારી મગજની બેન્ડ મારી દીધી છે ને કે એની કોઈ હદ નથી. જા નાવા જા અને ટ્યુશન જા. સારું છે ને તો ટ્યુશન જા. પ્રતિકાને ટ્યુશન લઈ જાઓ. ટ્યુશન લઈ જાઓ ને તો આ છે ને ઘરે રહીને મારું પ્રેશર હાઈ કરી નાખશે. શું કરું મેં બોલો? હા શું કર્યું એટલે? આટલી બધી હેલ્પ કરી છે ને. એવા છો યાર તમે લોકો. કેમ? તો નીચે સાયકલ ધોઈને આટલી બધી હેલ્પ કરી દો ભાઈ. શું કામ ના ભાઈ આ બધું હેલ્પ? લો ભાઈને ગુસ્સો આવી ગયો. અરે મારે કપડાં સુકવવાના છે. ચાલ. એ નીચે પડ્યું તો શું થઈ ગયું? કેમ નીચે નહીં પડવા દેવાનું એને? ઇન્ડિયા છે. ઇન્ડિયા છે? ઇન્ડિયાને નીચે નહીં પડવા દેવાનું? મારો દીકરો કેટલો ડાયો છે. આપણો ફ્લેગ છે, ફ્લેગને નીચે પડવા દેવાય? ભારત માતા કી જય. જય. ચા પી લો તો ભારત માતા. ઓકે ભારત માતી. ભારત માતી એવું કેવું? ભારત માતી. એ ભગવાન જોઈ લે. જો ગટગટાઈને ચા પીવા ગયો ને એમાં અંતરાઈ ગયો. ભાઈ તમે ક્યાં ઉપડ્યા? નીચે રમવા જાય છે? અલા ઓ આખી બિલ્ડિંગ ગજાવતો નહીં બાપા તું. કોણ છે નીચે? કોઈ છે? કોણ છે? તું છે એ તો મને ખબર છે, પણ રમવા વાળું કોઈ છે? તું જ છે. તો ગાઈસ મેં છે ને દક્ષને મમરા લેવા મોકલ્યો તો, ઓનલી ફોર મમરા. પણ એ ભાઈ બીજું શું લઈને આવ્યા બતાવો તમે. તું મને મારી પરમિશન લઈને ગયો તો? શું? હા શું પરમિશન લઈને ગયો તો? ઓ બાપરે બાપ, બોલો આટલું બધું લઈ આવ્યો? કેટલો ખર્ચો કરી આવ્યો તું ભાઈ? શું છે? શું મને બતાવ તો ખરો પહેલા. આમ જો. કેમ મારા પૈસા? ઓહો પૈસા લઈને ગયો તું તારા? શું લાવ્યો? બધા 100 રૂપિયા ઉડાડી લાવ્યો. મારી પરમિશન લીધી હતી કે મમ્મી હું મારા પૈસા લઈ જાઉં છું? એવું ના ચાલે બેટા. તારા પૈસા છે એટલે કે તું ગમે તે કરી શકે, એવું થોડી ચાલે. એ હા જો બેની લડાઈ.
જેનિશ. જેનિશ 1 મિનિટ. એ એના પૈસાનું લાયો છે. અલા લડશો નહીં, એને આપી દે યાર. જેરુ કેટલાની આવી દગ છે? 50. લે આ 50 રૂપિયા લે જેરુ. હમણાં હું ચશ્મા લેવા જાઉં, લઈ આપું તને. હું ચશ્મા લેવા જાઉં છું ને, લઈ આપું છું. લે દક્ષ તું આપી દે એને, તું બીજી લઈ આવજે. એક ઝાપટ મારીશ તો મેં જવું વારી. નો નો નેવર. હા હું મમરા વઘારી રાખું. ભાઈ ના ભાઈ લઈ આવે જા. આ ડ્રોઈંગ કરવા બેસી જા. શું દોરવાનું છે? ડ્રોઈંગ કરવાની છે અમને. પેલી ટેપ બી લઈ લે. તારે ભૂખ લાગી છે? કલરમાં આ પેન માટે નહીં હોય. પણ કલર જોઈશે ને, કલર નથી ને આપણા પાસે. કલર છે. લાય પૈસા તો આપી દે. મમ્મા આના નહીં આવું. હા લઈ આપું. હું મારા ચશ્મા લેવા જાઉં ને ત્યારે લેતી આવું. ના પણ લા બતાવ તો ખરા બેટા એને. ના આ ડ્રોઈંગ બુક મારી. હા લે ડ્રોઈંગ બુક મારી. શું ડ્રોઈંગ બુક તારી? લે તો ગાઈસ પણ દક્ષુ તને ખબર પડી જોઈએ ને કે બે પૈસા બે લઈ આવાય ને યાર. મારા પૈસા લીધી ડ્રોઈંગ બુક. ભલે તે તારા પૈસાની લીધી પણ બે લઈ લેવાય ને બેટા. એ શું કરે છે એવું બધું? મને ભૂખ લાગી છે મમ્મા. હા તો ચાલો મમરા બનાવશું. અરે જા. અને 1 મિનિટ એને ભૂખ લાગી છે, એને દવા કરવાની છે. હું આવું? હા ચલો પેલા મમરા વઘાર દો પછી જઈએ. એક ઝાપડ માર દઈશ ને એક્ટિવા પર જ જવાનું છે. અરે એ હું ચાલો ભાઈ હવે ડ્રોઈંગ બુક લાવ્યા છે તો ડ્રોઈંગ કરવા બેસી જાઓ. सारा जहां देख लिया है इधर तेरे जैसा कोई नहीं है हसी नहीं सो दिल दुनिया को ताबून मारो. હા તારો ફોન એનો બસ. ચાલો ચાલો મમરા વઘારું ગાઈસ. અમારા દક્ષુભાઈને ભૂખ લાગી છે તો મમરા વઘારું. ચાલો ભાઈ આટલા બધા નહીં ખાયા ને હવે. હા પણ વઘારીને મૂકી રાખું ને બેટા, વારે ઘડીએ પછી શું વઘારવાના. ચાલો બાય. જલ્દી તું છે ને એમ છોકરીની જેમ રડવાના બેસીશ. મેં તને કીધું ને લઈ આપું છું, લાવી આપું છું કીધું ને, લાવી આપું છું. હું ચાલો 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 તારું નાક કાપી નાખીશ, નાકમાં બોલીશ. એ જોઈ લે કેવી રીતે એ જોઈન્ટ કરે છે. તને જોઈન્ટ કરતા નહોતું આવડ્યું જેનું, એટલે નથી ચાલતી, સમજ્યો? તું 60 વાળી લાગ 50 વાળી તો તારા જેવી જશે છે ને પાક્કું. બતાય ખોલતો પોઈન્ટ બતાય તો એ તારા જેવી જશે પાક્કું. જો છે તારા 60 વાળી પેલી સારી આવે છે. ના રે હવે નાખો ચાલુ કરો, પેલી બી ચાલશે જ. નહીં ચાલે એમ નહીં કઈ. એ બધા એ અંદર નાખવાનું આવે છે તો જેનું તારું ચાલશે. તને નાખતા નહીં આવડ્યું હોય બેટા, જો આવી રીતે નાખવાનું. તે કેવી રીતે નાખ્યું તું? તો ચાલો જા શોધ્યાય ભાઈઓ ચાલુ કરી આપે જા. તો પછી આવડે નહીં ને એને. તો ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને મસ્ત મજાના જમીન નીચે રમીને હમણાં 10:30 વાગે ઘરે આવી અને મોબાઈલ જોવા બેસી ગયા છે. પ્રતિક જોડે ચણા મંગાવ્યા હતા, ખાલી ચણા જ મંગાવ્યા હતા. મેં કીધું 1 પેકેટ ચણા લઈ આવજો. તો આ સાહેબ જો કેટલા ચણા લઈ આવ્યા, પણ 2 મોટા પેકેટ 2 નાના પેકેટ. આટલું બધું થોડી હોય કાંઈ. અને પાછા મને કહે છે કે આ બધા સાફ કરીને રાખજે અને મને ડબ્બો ભરીને ટ્યુશનમાં મોકલજે. બોલો આ મહેનત કરવાની મારે. આટલા બધા ચણા હોતા હશે. અને મસ્ત જમી લીધું છે, વાસણ ઘસી નાખ્યા, કિચન મસ્ત સાફ થઈ ગયું છે. મેં શું કીધું તું? ચણા લાવવાનું. આટલા બધા ચણા લવાય? 1 પેકેટ જેનિસ ઓકે, 1 પેકેટ મારું છે. ઓકે, તારી સાઈઝ પ્રમાણે 2 પેકેટ. ઓ માય ગોડ. મારી સાઈઝ પ્રમાણે લાવ્યા એમ ને? એટલે 2 મોટા પેકેટ મારા અને 2 તમારા, એક નાના નાના. સાઈઝ ઉપર જાઓ. સાઈઝ ઉપર જવાનું. ઓકે દક્ષુ, પપ્પાને મેં ખાલી ચણા મંગાવ્યા હતા, ચણા. પણ પપ્પા ચણા કેટલા બધા લઈ આવ્યા, આવું થોડી ચાલે યાર. આટલા બધા ચણા લવાતા હશે, આટલા બધા ચણાને કરવાના શું?
અને ગાઈસ તમે જુઓ 10 વાગ્યા છે, 10:15 થવા આવ્યા, હજી જેનિશભાઈ આવ્યા નથી. જા જેનિશને બોલાવી લાવ ને બેટા. અરર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 ર
છે અને રાજા સાહેબીની જેમ જીવે. એક ગ્લાસ પાણી. જો આમ ચપટી વગાડીને આપણે આપણી ઉપર તાબેદારી ભોગવે. બીમાર હોય ને ત્યારે હોમવર્ક ના કરે. હગી. અને તમે જોવો તો કે આપણે કંઈક કહીએ ને એટલે આ પેન્ટ ઉતરી ગઈ. આપણે કંઈક કહીએ ને એટલે એમ કે મને પેટમાં દુખે છે ને મને જીભ કડવી લાગે છે ને મને આમ થાય છે ને એટલે આપણને ઇમોશનલ કરી દે. અને ઘડીએ ઘડીએ હગી કરવાની, ઘડીએ હગી કરવાની, ઘડીએ હગી કરવાની. તમને અમારા કામ ધંધા ના હોય તો તમને હગી કરવા આવીએ. ચાલ આપણે બેડ ઉપર સુઈ જઈએ. ચાલ ઉપર હું બેડ સાફ કરી દઉં પછી આવ. તમે બપોરે કેટલો ગંદો બેડ કરો છો. ગાડી ક્યારે આવવાની છે આપણી? ગાડી વગર તો ગમતું નહીં યાર. હે पता नहीं मुझे. પતા નહીં આપકો. તો ગાઈસ અમારા જેનિશભાઈ આવી ગયા છે 10:30 વાગે અને જો એમના હાથ કેવા કરીને આયા છે. આ શું કરીને આવ્યો? બધું ગંદુ ગંદુ મોઢું ને બધું લેટા ને બધું હું છે. તું કઈ રમતો તો? શું રમતા હતા? માફિયા. અને આ દરવાજો કેમ ગંદો કર્યો પેલો કાગળ ચિપકાવીને? તને કઈ આવડે છે ગંદુ કરતા સિવાય બીજું કશું? બેટા આવડે છે તને? તું અત્યારે કેમ આવ્યો? મને એમ કે તને સ્કૂલે જવાનું છે, ભાઈને નથી જવાનું. તો ગાઈસ મસ્ત જમીને પરવારી ગયા છે. હવે સુઈ જઈશું. જેનુભાઈની રાહ જોઈએ છે. જેનુભાઈ ક્યારે આવે ખબર નહીં. તો અહીંયા અમારા દક્ષુભાઈના નારિયેલ પાણી સવાર સાંજ બપોર 3 ટાઈમ અમે નારિયેલ પાણી એને પીવડાવીએ છીએ. અને હજી અમારો નળ છે ને અમે નખાવ્યો જ નથી. જ્યારે અમે અહીંયાથી જઈશું ને ત્યારે નળ નખાવીશું. બાકી નળ નખાવો જ નથી. પાઇપમાં એટલું મસ્ત ને એટલું ફાસ્ટ પાણી આવે છે ને વાસણ ઘસવાની મજા આવી જાય છે. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળે કાલ નવા બ્લોગમાં. અને પેલી સોનમ જેઠવાવાળી ચેનલમાં હું છે ને મારા પર્સનલી વિડીયો મૂકવાની છે, જે હું કુકિંગ કરીશ, ઘરમાં જે કામ કરીશ. એમાં દક્ષ જેનિસ નહીં દેખાય પણ થોડા ટાઈમ પછી એમાં મારો બ્લોગ આવશે. તો કંઈ નહીં, ચાલો બાય બાય, ગુડ નાઇટ.